જ્યાં ગિરનારી જાળી છે, ડુંગરા કુંડે દાલો મથા એની ઢણકું કાઠિયાવાડી છે. કે પરબ હતા ધાર વીરપુર ને બગદાણે હરિહરનો હાથ પડે એ રોટલો કાઠિયાવાડી છે. કે સંત સુરા ને દાતારો વળી સુદામાને કેમ ભૂલાય, મરી જાવ પણ માગું નહીં ટેક કાઠિયાવાડી છે. રાહ રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે. કે ખાંભીએ ખાંભીએ સિંદુરિયો એ રંગ કાઠિયાવાડી છે. રાહ રાખીને દીકરો દીધો એ જંગ કાઠિયાવાડી છે. અહિંસા તણી આંધો, અહિંસા તણી તોપો તગડી, અહિંસા તણી તોપો તગડી તો પણ સૂરજ નહોતો આથમતો. લાકડી લાકડી એ અંગ્રેજો ભગાવ્યા એ ગાંધી કાઠિયાવાડી છે. ગોકુળિયુમાં ગમ્યું નહીં, મથુરા મૂકીને ભાગ્યો એ રણ રણ થઈને રણ છોડ થયો એ કૃષ્ણ કાળિયો ઠાકર મારો કાઠિયાવાડી છે. એ કૃષ્ણ કાળિયો ઠાકર મારો કાઠિયાવાડી છે. આવા કાઠિયાવાડનાથી અલગ અલગ ગામોમાંથી જ્યારે અલગ અલગ પરિવાર નો કહેવાય, કાથરોટિયા પરિવાર એક જ, એટલે કે મારો પરિવારના જ્યારે આપ સૌ મહેમાન ઉપસ્થિત હોય તો આપ સર્વેનું ભાવનાની ભીનાશથી, વિશ્વાસની વાણીથી, આત્મીયતાની લાગણીથી અને લથપથ લાગણીઓથી આપ સર્વેનું હાર્દિક હાર્દિક સ્વાગત છે. બસ એટલે આ તાળીનું ખાસ ધ્યાન રાખજો, કારણ કે ગમે જો કોઈ પિસ્તોલમાંથી તો પ્રેમથી મમડાવજો, કે ગમે જો કોઈ પિસ્તોલમાંથી તો પ્રેમથી મમડાવજો, અને ગમે જો અમારી કઈ વાત તો તાળીઓથી દાદ બિરદાવજો, કે તાળીઓથી દાદ બિરદાવજો. હવે મારે એક વાત કેવું છે કે આ બધા દાતાશ્રીઓને મહેમાનોને આપણે સ્ટેજ ઉપર શું કામ બેસાડ્યા? એનું કંઈક રીઝન તો હશે ને, કે આપણે એમને સન્માન શું કામ કરીએ, સ્ટેજ ઉપર બેસાડીએ શું કામ? તો એનો જવાબ છે કે હા, એણે ચોપડાનું, મોબાઈલ મૂકીને ચોપડાનું વાંચન કર્યું. આ કદાચ તમે જે વિચારો છો એ ચોપડા નહીં, કે થિંક લાઈક મોંક કે ભગવદ્ ગીતા કે રામાયણ, કદાચ બધા ચોપડા વાંચતા નહીં હોય, પણ પોતાની જિંદગી, પોતાની જીવન નવું નવું સર્જન કરે છે. ત્યારે આપ સર્વે મહેમાનશ્રીઓનું મારે શાબ્દિક સ્વાગત વધારે કરવું છે. ત્યારે કે આ પધાર્યા અમને ગમ્યું, કે આ પધાર્યા અમને ગમ્યું, જેવી રીતે સૂર્યને આવે ચાંદ, કે આ પધાર્યા અમને ગમ્યું. અને છેલ્લે એટલું કેવું કે આ તમે જેટલો કાર્યક્રમ જોવો છો એ કાર્યક્રમમાં કોઈ મેનેજમેન્ટ હોય. આપણું શરીર છે તો એનું સંચાલન કોણ કરે? બોલો બધા, આપણું શરીર છે એનું સંચાલન કોણ કરે? હલો, આપણું શરીર છે એનું સંચાલન કોણ કરે? તો કે મગજ. એ રીતે જ અહીં કમિટીના સભ્યો જે આ બધું સંચાલન કરે છે, કમિટી આયોજક શ્રીઓને, આપણે 5, 10, 15 કે 20, 500 વર્ષ પહેલા આપણા પૂર્વજો એક જ હતા, પણ કોઈ ધંધા રોજગાર કે કોઈ ખેતીના અર્થે અલગ અલગ ગામોમાં જઈને વસ્યા છે. તો આજે આ કમિટીના મેમ્બરે એના છોકરાના છોકરા, એટલે કે અત્યારની પેઢીને આજે એક છત્રછાયા નીચે મિલન કરાવી. ત્યારે કમિટીનું સ્વાગત, સન્માન કરવું છે તો સાદી રીતે નથી કરવું. બધાએ પોતાની, એટલે કે સ્ટેન્ડિંગ ઓવેશન આપવું છે. બધાએ પોતાની જગ્યા પર ઊભા રહીને 2 હાથ ઊંચા કરીને કમિટીના સભ્યોને તાળીઓથી વધાવશે. બધા આયોજક શ્રીઓ બધા જેટલા બેઠા હોય બધાના, જેને ગોઠણ સારા હોય બધાએ ઊભા થઈને તાળીઓથી વધાવશે. જેટલા કમિટીના, કારણ કે જો કમિટી નથી ને તો આ પરિવાર નથી ભેગો થવાનો. આપણને મળ્યા છે જે આપણને આ પુરાતાશ્રી, આપ સર્વેનું અમે હાર્દિક હાર્દિક સ્વાગત કરું છું કાથરોટિયા પરિવાર વતી. હવે આપને પગ દુખવા, ખૂબ જોશથી, ઉત્સાહથી આપ સૌનું સ્વાગત કર્યું છે, મહેમાનોને બિરદાવ્યા છે. કાર્યક્રમને આગળ વધાવતા વિનંતી કરીશ આપણા જ કાથરોટિયા પરિવારની 2 દીકરીઓને, જૈન અને દ્વિતીયને, કે સ્વાગત ગીત દ્વારા કાર્યક્રમને આગળ ધપાવશે. આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે આમંત્રિત કરીએ જેની એન્ડ દ્વિતી. હર ખાએ હૈયું હાય હાય, આશાની કિરણો વિખરાય, ઉમંગ भी छलकाए, मन हळवेથી गुनगुनाए, हाय 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 हाय. हे शुभारंभ हो शुभारंभ, मंगल बेला आई, सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई शहनाई. ख्वाबों के बीज कच्ची जमीन पे हमको बोना है, आशा के मोती सांसों की माला हमें पिरोना है, अपना बोझा मिल के साथ ही हमको ढोना है. शहनाई शहनाई शहनाई. રાસ રચી લો, સાજ સજી લો, શુભ ઘડી છે આવી, આછા આછા ટમટમાતા શમણાઓ છે લાવી, ઓ લાવી, ઓ લાવી.
सांसों की माला हमें पिरोना है अपना बोझ मिल के साथ ही हमको ढोना है शहनाई 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 शुभारंभ मंगल बेला आई सपनों की डहरी पे दिल की बाजी रे शहनाई शहनाई સાજ સજી લો શુભ ઘડી છે આવી આજા આજા ટમટમાતા શમણાઓ છે લાવી ઓ લાવી થેન્ક યુ ખૂબ સરસ મજાની શું છે અને એક કાથરોટિયા પરિવારનું એક જનરલ ગ્રુપ છે કે જેની અંદર ભલે બિઝનેસ નહીં પણ કોઈ પણ વ્યવસાય XYZ એમાં તમામ સભ્યોએ જોડાવાનું છે તમામ બિઝનેસમેનોએ પણ જોડાવાનું છે જોબ વર્ક કરે છે એ લોકોએ જોડાવાનું છે ધંધાર્થી ભાઈઓ છે એમને પણ જોડાવાનું છે આ એક જનરલ ગ્રુપ છે અને એક છે બિઝનેસ ગ્રુપ તો ખાસ આ બાબતે નોંધ લે જો તમે ગ્રુપમાં ન હોવ તો એડ થઈ જાજો જેથી કરીને કંઈ પણ પારિવારિક માહિતીઓ છે આપ સમક્ષ રજૂ થઈ શકે કાથરોટિયા દિનેશભાઈ કરજાળા આ જે હું નામ લઉં છું ને એને ખાલી રક્તદાન નથી કર્યું જીવન દાન કર્યું છે એ ખાલી રક્તદાતા ન કહેવાય જીવનદાતા કહેવાય તો કાથરોટિયા દિનેશભાઈ કરજાળા ધનસુખભાઈ મંજીભાઈ કરજાળા પ્રફુલભાઈ કરશનભાઈ ચલાળા મહેશભાઈ વાલજીભાઈ મોતીસર વિજયભાઈ બાવચંદભાઈ કરજાળા પ્રવીણભાઈ મગનભાઈ કરજાળા મહેન્દ્રભાઈ મધુભાઈ કરજાળા ચિંતનભાઈ અરવિંદભાઈ કરજાળા મનીષભાઈ ધીરુભાઈ કરજાળા સંકેતભાઈ જીતેન્દ્રભાઈ વિરડી આટલા જે આ 10 દાતાના નામ લખ્યા ને એ તન મન ધન બધું એક દાન કરી દીધું ને એમ જ ગણાય કારણ કે રક્તદાન એ છે જીવદાન મહાદાન છે જોરદાર તાળીઓથી વધાવી લો આ રક્તદાતાઓને આપણી પાસે તો 3 વ્યક્તિને નવું જીવન કે આ સૂક્ષ્મ વાત છે જે પૃથ્વી પર આપણે આવ્યા છીએ એ પૃથ્વી પર માત્ર અહીંયા પૈસા ભેગા કરવા છોકરાને પૌણાવા ભણાવવા આનંદ કરવા માટે માત્ર નથી તમને એક મોકલવામાં આવ્યા છે એમાં કાંઈક તમારું સારા 5 કામ થાય થોડાક વૃક્ષો વાવો કોઈકને કામમાં આવો ગુપ્ત રીતે કંઈક દાન કરો અને એ બધું જ તમારું મર્યા પછી સાથે આવવાનું છે એ સાચું ધન છે અને આવા સાચા ધનના આ કાથરોટિયા પરિવારે આવા જ્યારે વિના બાપ દાદાઓના પુણ્ય હોય તો સંતાનોની અંદર આવા સંસ્કાર આવે અધરવાઇઝ નવી પેઢી ક્લબોની અંદર પૈસા ઉડાડી રહી છે દારૂ અને ડ્રગ્સના રવાડે યંગ જનરેશન જ્યારે ચડી છે ત્યારે આવા દાતાઓના મારે સન્માન કરવા છે આજીવન દાતા તરીકે જેમણે કાથરોટિયા પરિવારમાં નામ નોંધાવ્યા છે એકવાર જોરદાર તાળીઓથી તમામ આજીવન દાતાને વધાવી લઈએ 1 by 1 અહીંયા આજીવન દાતા શ્રીઓ જે છે એમનું આપણે સન્માન કે 11,000 રૂપિયા જયસુખભાઈ જસમતભાઈ મોતીસર આપ સૌની જોરદાર તાળીઓ વચ્ચે આમંત્રિત કરીએ ચેતનભાઈ ચલાળાને વિનંતી કરીશ કે આપ શ્રી જયસુખભાઈ જસમતભાઈ મોતીસરને પુષ્પગુચ્છ શાલ અને ગિફ્ટ જેની અને દ્વિતીય સરસ મજાનું છે આ ગાડી ઝડપથી હટાવી પડે એમ છે સાઉન્ડ થોડુંક ધીમું 1 મિનિટ માટે કરો GJ05 JP 1590 1590 ઝડપથી ગાડી હટાવે દોડતા જાઓ જોરદાર તાળીઓથી વધાવી લો બને દીકરીઓને આપેલું કામ આવશે જીવ ચાલવો આવો ભાવ આવો જોરદાર તાળીઓથી વધાવી લો શ્રી કનુભાઈ ભાયાભાઈ મોતીસરને આપણે સન્માન કરવું છે 5100 રૂપિયા આજીવન દાતા બન્યા છે દિનેશભાઈ વિરડીને વિનંતી કરીશ કે શ્રી કનુભાઈ ભાયાભાઈ મોતીસરને આપ સન્માન કરશો જોરદાર તાળીઓથી વધાવી લો કનુભાઈ ભાયાભાઈ મોતીસર ત્યારબાદ સુરેશભાઈ ઘનશ્યામભાઈ કરજાળા વિનંતી કરીશ પ્રોફેસર રસિકભાઈ મોતીસરને કે આપ શ્રી સુરેશભાઈ ઘનશ્યામભાઈનું પુષ્પગુચ્છ શાલ અને ગિફ્ટ આપી સન્માનિત કરશો હું જેમના નામ બોલું ને બધા સ્ટેજની નજીક આવી જાઉં સન્માન કરવા માટે જવાનું છે એટલે અહીં સ્ટેજની બાજુમાં બધા આવી જાવ જેમના હું નામ બોલ્યો થેન્ક યુ વધાવો જોરદાર તાળીઓથી
જોરદાર તાળી થઈ જાય. જેવી રીતે આપણે બહાર ફરવા જઈએ અને વ્યવસ્થા કરતા હોઈએ એવી સરસ મજાની વ્યવસ્થા કાર્યક્રમ કરવા માટે વિનંતી કરીશ ભાવેશભાઈ ઓલિયાને કે આપ ઝડપથી આવી શ્રી વિઠ્ઠલભાઈ દેવસીભાઈ વેરડી આજીવન દાતા 5100 રૂપિયા કાથરોડી આપણે એમને સન્માનિત કરવા છે. સ્ટેજની નજીક રહેજો. તમારા એકના કારણે કાર્યક્રમ 2 મિનિટ લેટ થાય. એમાં 10 જણા હોય તો 10 મિનિટ, 20 હોય તો 20 મિનિટ, અને મારી પાસે 50 છે એટલે 1 કલાક લેટ થઈ જશે. તાળીઓ શરૂ રાખજો, એક્યુપ્રેશર થશે. તાળીઓનું તો દાન થઈ શકે ને. થેન્ક યુ. ત્યારબાદ કૌશિકભાઈ શાંતિદાય નાના સમરિયાળા 50 કિલો ખાંડ આજીવન દાતા છે. મનીષભાઈ કરજાળાને વિનંતી કરીશ કે આપ શ્રી કૌશિકભાઈ શાંતિભાઈ નાના સમરિયાળાને સન્માનિત. જોરદાર તાળીઓથી વધાવી લો કૌશિકભાઈને. આ પરિવારના સાયલેન્ટ વ્યક્તિ છે કે જે પરિવાર માટે કામ કરી રહ્યા છે. એક સારી ભાવના છે. અનેક વિદ્યાર્થીઓને શિક્ષણના જ્ઞાન માં શારદાને ગાલે ખંજન પડે એવું કામ કરીને સ્ટેજ ઉપર આવ્યો છે એકલો. મમ્મી પપ્પાને કીધું તોહરો અત્યારથી ગળે નાખી દીધું કે હું તમારી જવાબદારી લઈ લઉં, તમે પ્રસંગ જે છે એમાં ધ્યાન આપો, હું જઈ આવીશ, પરિવારમાં હાજરી હું આપીશ. અહીં સન્માન શરૂ છે, ત્યાં અહીંયા રક્તદાન પણ શરૂ છે, એટલે રક્તદાન કરવાનું ભૂલતા નહીં. જેટલું રક્તદાન કરી શકાય એટલું આપણે રક્તદાન આજે કરવાનું છે. ઓકે, થેન્ક યુ. ત્યારબાદ જોરદાર તાળીઓથી વધાવી લ્યો. હિતેશભાઈ ઠાકરજીભાઈ દુધાળાનું આપણે સન્માન કરવું છે. હસમુખભાઈને વિનંતી કરીશ કે આપ આવી હિતેશભાઈ ઠાકરજીભાઈ દુધાળાને સન્માનિત કરશો. જોરદાર તાળીઓથી વધાવી લો. હિતેશભાઈ ઠાકરજીભાઈ દુધાળા 2500 રૂપિયા આપી આજીવન દાતા બન્યા છે. એવા જ આજીવન 2500 રૂપિયાના દાતા ઘનશ્યામભાઈ પરસોત્તમભાઈ દુધાળા નું સન્માન કરવા માટે રવિભાઈ કરજાળાને વિનંતી કરીશ કે આપ શ્રી આવી ઘનશ્યામભાઈ પરસોત્તમભાઈ દુધાળાનું જોરદાર તાળીઓથી વધાવી લો. શ્રી ઘનશ્યામભાઈ પરસોત્તમભાઈ દુધાળા. માવઠું નથી થયું, તમે તાળી તો પાડો. જાદવ બાબા એમ કહેતા તાળીઓ પાડો, હાથની રેખા ઉઘડે તો ઉપર વરસે, કઈક કૃપા થાય. જોરદાર તાળીથી વધાવી લો દાતાઓને. રિલીઝ થઈ જાય. કોરોના ના આવે. કોરોના એક પણ ટોલ નાકે ઉભા હોય ને 10-10 રૂપિયા લેવા ટપાકા જોડતા હોય એને એકેયને એડમિટ કરવા નથી પડ્યા. જોરદાર તાળીઓ પાડો. એક્યુપ્રેશર થાય, ઉર્જા તમારી આજુબાજુમાં ગોઠવાય. ઓલી બાજુનો સામ પુષ્પગુચ્છ ઝાલ અને ગિફ્ટ આપી સન્માન થઈ રહ્યું છે. આપણે તાળીઓ તો આપી શકીએ ને. જોરદાર તાળી થઈ જાય દાતાઓ માટે. અને બધાય આજીવન આપી રહ્યા છે. આ એક નવી પહેલ મને જોવા મળે. આજીવન દાતા 1-2 હોય પણ ઘણા બધા છે. ત્યારબાદ 25 કિલો ભાત ભરતભાઈ રાણાભાઈ વીરડી. ભરતભાઈ ચલાલાને વિનંતી કરીશ કે આપ શ્રી ભરતભાઈ રાણાભાઈ વીરડીનું સન્માન કરશો. 25 કિલો ભાતના એ પણ દાતા છે, આજીવન દાતા છે. જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આપી સન્માનિત કરશો. જોરદાર તાળીઓથી આપણે વધાવી લઈએ આ દાતાને. એવા જ 2 તેલના ડબ્બા આજીવન જેવો દાતા બન્યા છે એવા વિનુભાઈ નાનજીભાઈ કરજાળાને સન્માનમાં છે. ત્યારે વિનંતી કરીશ ચેતનભાઈ ચલાલાને કે આપ આવી વિનુભાઈ નાનજીભાઈ કરજાળાને સન્માનિત કોલી બનીને સરસ મજાનું ભોજનનું આયોજન કાથરોટિયા પરિવારે જોરદાર તાળીઓથી વધાવી લ્યો. વિનુભાઈ નાનજીભાઈ કરજાળા. ત્યારબાદ 2 તેલના ડબ્બા નટુભાઈ મગનભાઈ કરજાળા તરફથી કાથરોટિયા પરિવારને મળી રહ્યા છે. દિનેશભાઈ વીરડીને જોરદાર તાળીઓથી વધાવી લ્યો. દાતાઓનું આ સન્માન થઈ રહ્યું છે. 50 કિલો ખાંડના દાતા નવલભાઈ ધીરુભાઈ ચલાલાને વિનંતી કરીશ કે આપનું સન્માન કરવું છે. નિલેશભાઈ વીરડી
જોરદાર તાળીઓથી વધાવી લો નવલભાઈ ધીરુભાઈ જલાળાને. ત્યારબાદ પાણીના દાતા બન્યા છે ભરતભાઈ નાનજીભાઈ. જોરદાર તાળીઓથી તમામ આજીવન દાતાઓને વધાવી લ્યો. ભરતભાઈ નાનજીભાઈ વીરડીનું સન્માન થઈ રહ્યું છે. પાણીના 5 પૂન. આજે તમે આટલા બધા પાણી જે પી રહ્યા છો, આ ત્રીજી પેઢીએ એને અડવાનું છે. અત્યારે તમને ખબર નથી. અને ખિલખિલાટ જાજો હોય. કુટુંબ એટલે કે ઝઘડાની ગંધ ઓછી ને જાજો હોય. એવા આપ સર્વે કુટુંબ આપ જ્યારે પધાર્યા છો, આપ સર્વે એવું વિચારેલું છે કે ઘનસ્નેહ જાજો છે, પણ જ્યાં ક્યાંક ભૂલ પડે છે કે નાની નાની ભૂલ એકાબીજાની યાદ રાખીએ, ભૂલને ભૂલતા શીખીએ. ચાલો તો હવે આગળ પરિવાર વિશે વાત કરવા એક દીકરી આવે છે. કેમ કે પરિવાર વિશે વાત કરવી મન છે ને ઘણી વખત થોડુંક આમ અજુગતું લાગે કે આપણે એટલા બધા ઘડિયાળ સ્માર્ટ આવી, મોબાઈલ સ્માર્ટ આવ્યા, આપણે સ્માર્ટ બન્યા, પણ એ સ્માર્ટ બનવામાં કંઈક બચ્ચાઓ, લાગણી, પ્રેમ કંઈક ખૂટી રહ્યું છે. છેલ્લે હું છોકરાઓને ક્લાસમાં એવું પૂછતો, મનસુખભાઈ મારા વિદ્યાર્થીઓનું ક્લાસમાં પૂછતો, ત્યારે મને એમ કે હું સિનિયર જુનિયર કરતો હતો ને ત્યારે રોજ મારા મમ્મી પપ્પા લેવા આવતા હતા, મને હરખેથી ભેટી પડતા હતા અને પછી પપ્પી કરતા હતા ગાલે. પછી મારા મમ્મી ને પપ્પા મને મળ્યા નથી એવું યાદ જ નથી. અને એ છોકરો પછી 12 મિત્રો બનાવવાનું ચાલુ કરે. પછી BF GF જે તમે બધા અનુભવો છો, જે બધા જાણો છો, એ બધું શરૂ થાય. તો આ સ્નેહ ખૂટે છે. કેમ કે જેમ જેમ બાળક છૂટું પડતું જાય, જેમ જેમ આપણે પરિવારમાંથી દૂર જતા જઈએ, આજે સંતાનોના પ્રશ્નને લઈને સૌ પીડાય છે. ત્યારે પરિવાર વિશે વાત કરવા આવી દીકરી આવી રહી છે, વિધિ ચંદ્રેશ. તાળીઓ વધાવજો એક વખત. આપ સૌને મારા જય શ્રી કૃષ્ણ. સંબંધોના ઝરૂખિયા જે લાગણીઓના ફૂલ ખીલ્યા છે, આંગળીઓના વેઢે ગણાય એવા સ્વજનો અમૂલ મળ્યા છે. ભર ઉનાળામાં ભીંજવી દે સ્નેહથી પ્રેમથી ગૂંથાયેલા લોકો અનમોલ જડ્યા છે. તો પધારેલા સૌ મિત્રો, પરિવારજનો, સ્વજનો, આપ સૌની આ કાથરોટિયા પરિવારની દીકરી વિધિ પ્રેમની પવિત્રતાથી, અંતરની આહલાદતાથી, લથપથ લાગણીઓથી, સ્નેહની સરવાણીથી આપ સૌનું સ્વાગત કરું છું. દર વર્ષની જેમ આ વર્ષે પણ સ્નેહ મિલનનો કાર્યક્રમ આવી ગયો. કેટલાય લોકો ઘણી બધી વાર મળ્યા હશે, તો કેટલાય લોકો વર્ષો પછી આજે મળ્યા હશે. કેટલાય લોકો અજાણ્યામાંથી આપણા થયા છે ને કેટલાય લોકો હજુ પણ અજાણ્યા રહ્યા છે. આ સ્નેહ મિલન પ્રસંગે મારે કેટલીક સુંદર મજાની વાતો આપની સાથે શેર કરવી છે. એવું કહેવાય છે ને, મોસ્ટ ચેરિશ મોમેન્ટ હેપન when friends and families get together. આજે હું પરિવાર વિશે કંઈક કહેવા માંગીશ. પરિવાર કે જેમનો સ્વાર્થ એકબીજાનું સ્મિત છે, જેમની ખુશી એકબીજા પર આધારિત છે, જે બંધન નથી જોડાણ છે પણ સંબંધોની ગાણ છે. બંધારણ ના હોય પણ વ્યવસ્થા હોય, સૂજન ના હોય પણ સમજણ હોય, કાયદો ના હોય પણ એનું શાસન હોય, ભય ના હોય પણ ભરોસો હોય, આગ્રહ ના હોય પણ આદર હોય, સંપર્ક ના હોય પણ સંબંધ હોય, અર્પણ ના હોય પણ સમર્પણ હોય, એ જ સાચો પરિવાર. मुस्कुराहट का कोई मोल नहीं होता, कुछ रिश्तों का कोई तोल नहीं होता, वैसे तो लोग मिल जाते हैं हर मोड़ पर, कोई परिवार की तरह अनमोल नहीं होता. જો તમારે ઈશ્વર પાસેથી કંઈક માંગવું જોઈએ ને તો પરિવારની ખુશી અને એકતા માંગજો. કારણ કે મેં ગરીબોને મંદિરની બહાર પરિવાર સાથે હસતા જોયા છે અને અમીરોને પરિવાર વગર મંદિરની અંદર રડતા જોયા છે. દોસ્ત, સમય અને પરિવાર એવી વસ્તુ છે ને સાહેબ કે આપણને મફતમાં જ મળે છે. હા, ખરેખર મફતમાં જ મળે છે. તેની કિંમત ત્યારે ખબર પડે છે કે જ્યારે તે ક્યાંક ખોવાઈ જશે. The love of family life is latest blessing. રૂપિયા કમાવા એ મોટી વાત નથી, પણ એ રૂપિયા કમાઈને પરિવાર સાથે બેસીને જમવું ને એ મોટી વાત છે. જેની પાસે રૂપિયા છે તે સાચો અમીર માણસ નથી, જેની પાસે પરિવારનો પ્રેમ છે ને તે સાચો અમીર માણસ છે. એક પરિવાર બે વૃક્ષ સમાન હોય છે. જો તમે પરિવારની નાની નાની વાતોને મોટી કરતા જશો ને તો પરિવાર નાનો થતો જશે. થોડું જોયા કરજો, થોડું જાતે કરજો ને થોડું જતું કરજો તો જિંદગી જીવવા જેવી લાગશે. અરે, હું તો પરિવાર વિશે કહું એટલું ઓછું છે. તેની માટે તો સમય ઘટે, પણ સમયની મર્યાદાને ધ્યાનમાં લઈને હું છેલ્લી પંક્તિ કહીને મારી વાણીને વિરામ આપીશ કે ભલે ને દુનિયા સામે હોય મારી,
ભલે ને દુનિયા સામે હોય મારી, મને નથી જરૂર કોઈ હથિયારની, મને જરૂર છે તો બસ મારા લાગણીશી પરિવારની. અસ્તુ. જય હિન્દ, જય ભારત. જોરદાર સ્પીચ વિધિ આપી છે, જોરદાર તાળીઓથી વધાવી લ્યો વિધિને. શોર્ટ એન્ડ સ્વીટ, ખૂબ સરસ આ બાળક વાત કરીને આપણી વચ્ચે જાય છે. પરિવાર એટલે શું એ વાત કરે છે. પ્રાચીન સમયની અંદર રામ અને કૃષ્ણ સૌથી વધારે પૂજાય છે. 24 ભગવાનના અવતાર થયા, 2 અવતાર સૌથી વધારે પૂજાય છે, કારણ કે પારિવારિક જીવનની અંદર રહ્યા છે. એમના પારિવારિક જીવનની અંદર પ્રશ્નો આવ્યા છે, એમના ઘરની અંદર ભાઈઓમાં પ્રશ્ન આવ્યા છે, એમના ઘરની અંદર પત્નીઓમાં પ્રશ્ન આવ્યા છે, એમના ઘરની અંદર કૃષ્ણ છે તો કૃષ્ણ બેનને કૃષ્ણએ કંઈક કરવું પડે મેરેજ માટે, પ્રશ્નો આવ્યા છે પારિવારિક. રામ છે તો રામના એ સ્ત્રીઓની વચ્ચે આખું ફૂલ ફેમિલીની એની વચ્ચે ગાદીઓને લઈને એ પ્રશ્ન ત્યારે પણ હતા, આજે પણ છે અને ભવિષ્યમાં રહેવાના છે. પણ છતાંય પરિવાર એક કેવી રીતે રહી શકાય, સ્નેહ અને લાગણીના તાતણે એકબીજાનું જતું કેવી રીતે કરવું, આવી વિધિએ સરસ મજાની પરિવાર વિશે વાત કરી છે. ત્યારે એવી વિધિનું સન્માન કરવા માટે વિનંતી કરીશ મંજુબેન ધીરુભાઈને કે આપ શ્રી આવી સુશ્રી વિધિ ચંદ્રેશભાઈ જામવાળાને જોરદાર તાળીઓથી વધાવી લઈએ. આ દીકરીની સ્પીચ, આ નવું ભવિષ્ય છે તમારું. કાથરોટિયા ચંદ્રેશભાઈ જામવાળા, મારા મતે સારામાં સારી સ્પીચ. ગંભીર ઝરણાની માફક સતત વહેતો પ્રવાહ છે. તાળી ફ્રીમાં પડાય છે ઓ. સરસ મજાનું એસી ડોમ છે એ ફાર્મના દાતા એવો છે ને એટલું જ નહીં, અરે હર વખતે દરેક સ્નેહ મિલન આજ ફાર્મમાં આજ ગણભાઈ કરજાળાને, લલિતાબેન મનસુખભાઈ કરજાળાને ભવ્યાતિ ભવ્ય સ્વાગત આપણે એમનું કરવું છે. હું વિનંતી કરીશ રશ્મિબેન, ચેતનભાઈ, કીર્તિભાઈ, રોહિતભાઈ, દિનેશભાઈ, મહેશભાઈ, ઉમેશભાઈ અને ઘનશ્યામભાઈને કે આપ આવી સૌથી પહેલા આપણે લલિતાબેન નું સ્વાગત કરીએ. જેવી રીતે નાવની અંદર સીતાજીને પ્રથમ એન્ટ્રી આપી હતી, જોરદાર તાળીઓ વચ્ચે આમંત્રિત કરીએ સુશ્રી અખંડ સૌભાગ્યવતી લલિતાબેન કરજાળા. ચાલો જોરદાર તાળીઓથી સન્માન કરીએ. અને લલિતાબેન તમે ત્યાં જ પછી ઉભા રહેજો. તાળી પાડજો જોરથી. જોરદાર તાલી. શંખ બરોબર ટાઈમે વાગ્યો છે, કેમ કે હીરા ઘણા છે પણ કોહિનૂરની તોલે કોઈના, ધનુષ્ય ઘણા પણ ગાંડીવની તોલે જગતમાં ન આવે, શંખ ઘણા પણ પંચગવ્યની તોલે કોઈ ન આવે. એવી રીતે દાતા ઘણા પણ લલિતાબેન, મનસુખભાઈ, છગનભાઈ કરજાળા જેવા દાતા નહીં. જોરદાર તાળીઓથી વધાવો મનસુખભાઈને. આપણે સન્માન કરવું છે, સાથે લલિતાબેન રહેશે. આ એક એવું ફેમિલી છે, મારે તમને ફેમિલીનો પરિચય આપવો છે. ગામડે લગભગ મનસુખભાઈ 9 ધોરણ અભ્યાસ કર્યો છે. મનસુખભાઈએ એમના 2 સંતાન, ટોટલ 3, 2 છોકરા અને 1 છોકરી. એક છોકરો સિવિલ એન્જિનિયરિંગ કરીને બાંધકામની અંદર કામ કરી રહ્યા છે, રિઝાઇડ કરીને કન્સ્ટ્રક્શન બિઝનેસ છે, ખૂબ મોટા પાયે કામ કરે છે. છોકરી છે એને ડોક્ટર બનાવી છે, ભણાવી છે. બંને છોકરાઓને 3 સંતાનોને એને ભણાવ્યા છે. એને પોતાના સંતાનને આખું ગામ ભણાવે. હવે વાત સમજજો. ત્રીજો જે એમનો છોકરો છે નાનો સૌથી, ઈ પીડીપીયુ ની અંદર જે ગુજરાતની ફર્સ્ટ ટોપ કોલેજ કહેવાય, નિરમા ને રિલાયન્સ થી અપ લેવલની એ કોલેજમાં 3800 વિદ્યાર્થીઓનો હેડ તરીકે ફરજ બજાવી રહ્યા છે. કોમ્પ્યુટર એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. હવે મૂળ વાત કે એ પોતાના સંતાનોને તો ભણાવ્યા, પણ એને એમ થયું કે મારા પરિવારના છોકરાઓ પણ શિક્ષણમાં ખૂબ આગળ વધે, શિક્ષણ માટે એમને પ્રોત્સાહન આપે. એટલા માટે 95% કે 95%થી પ્લસ 10મા ધોરણ અને 12મા ધોરણની અંદર આવે એ તમામ વિદ્યાર્થીને લેપટોપ આપી સન્માનિત કરવાના જોરદાર તાળી થઈ જાય. હજી બાકી છે, હજી બાકી છે. 2 દીકરીઓને વિનંતી કરીશ કે પુષ્પગુચ્છ લઈને ઝડપથી આપ અહીંયા ઉપસ્થિત થશો. બંને દીકરીઓ આવી જાઓ. આપણે સૌ જગ્યા ઉપર ઉભા થઈ જઈશું, પછી હું ત્રીજી વાત કરું આગળની. જોરદાર તાળીઓથી વધાવી લ્યો દાતાને. જગ્યા ઉપર સ્ટેન્ડિંગ ઓવેશન આપી આપણે શ્રી મનસુખભાઈ, છગનભાઈ તેમજ એમના ધર્મપત્ની લલિતાબેન મનસુખભાઈને
પુષ્પ વર્ષા કરી એમને સન્માન કરીએ. જોરદાર તાળી થઈ જાય નોન સ્ટોપ. સાથે સાથે ટોપર વિદ્યાર્થીની સાથે સાથે બે હાથ ઉપર કરીને તાળીઓ જોરદાર કન્ટિન્યુ તાળીઓ, કેમ કે એમને જે આ પરિવારને આપ્યું છે. ખૂબ મહત્વની વાત ઉભા જ કરી દઉં. જે ધોરણમાં છે એનાથી માની લો કે આપણું સંતાન એવું હોય ક્યારે ઇનામ આવે એમ જ ન હોય, પણ 50% માની લો આવે છે અને એને 55% આવે, એટલે કે 5% જે ટકા આવે છે એનાથી 5% પ્લસ આવે તેવા તમામ વિદ્યાર્થીઓને ઇનામ આપવાના છે કાથરોટિયા પરિવારમાં. જોરદાર તાળીઓથી વધાવી લો. આ વિચારને, શિક્ષણ પ્રત્યેની એમની અભિપ્સાને માં શારદાને ગાલે ખંજન પડતા હશે કે કાથરોટિયા પરિવારનું આ રત્ન એમના પિતૃઓ ખુશ થતા હશે. ઋગ્વેદની અંદર પણ કહેવામાં આવ્યું છે કે જે દાન જ્યારે કોઈ પણ માણસ આપે છે ત્યારે એમના પિતૃઓને 7મા સ્ટેપ ઉપર ગતિ મળે છે. જે ઇન્દ્રને, જે દેવતાઓને દુર્લભ છે એ તમામ વાતો આપણા પુરાણોની અંદર, ગરુડ પુરાણની અંદર કરવામાં આવી છે. 18 પુરાણ છે. માણસના મૃત્યુ પછીની માણસને ખબર નથી, પણ તમારું દાન છે એ તમને અલગ અલગ સ્ટેપની અંદર લઈ જાય છે તમારા કર્મોને આધારે. ફરી એકવાર જોરદાર તાળીઓથી વધાવી લો મનસુખભાઈને, એમના આ વિચારોને. એમને સરસ મજાનો આ ફાર્મ દર વર્ષે આપવાના છે અને એને હજી એમ કીધું છે કે અહીંયા નહીં, હજી આ પરિવારને જ્યાં જરૂર પડે ત્યાં. કાર્યક્રમ શરૂ થયો ની પહેલા મને મનસુખભાઈએ બોલાવ્યો અને કીધું કે તમે પરિવારને કહો કે ખાલી ટાઈમે હાજર થઈ જાય. આવતા વર્ષે દરેક છેલ્લો સોફો 4 વાગે પેક થઈ જવો જોઈએ. 4 વાગે હાજર થઈ જાય. જો તડકો લાગવાનો નથી, એસી 3 વાગે સાહેબ શરૂ કરી દેશે એવું કીધું છે એને મને, એટલે ઠંડુ થઈ જાય. 4 વાગે ને એટલે આખો હોલ ભરાઈ જાય. 4 વાગે કાર્યક્રમ શરૂ કરવો છે. એટલું નહીં, એને એમ કીધું કદાચ પેમેન્ટ દઈને મારા માણસ બહારથી લાવવા પડે ને તો મારા પરિવારના વિદ્યાર્થીઓ માટે એક એવા વક્તા લાવીશ કે જે મારા વિદ્યાર્થીઓના પરિવારના શિક્ષણ માટે કંઈક નવી રાહ બને એવા વક્તા લાવવા માટે ને એના માટે જે પણ કંઈ કરવું પડશે એના માટે મનસુખભાઈ તૈયાર છે. જોરદાર તાળીઓથી વધાવી લો મનસુખભાઈને. થેન્ક યુ. આપ જગ્યા ઉપર સ્થાન લેશો. થેન્ક યુ. મનસુખભાઈનું સન્માન કરવાનું છે. કીર્તિભાઈ, રોહિતભાઈ, દિનેશભાઈ, મહેશભાઈ, ઉમેશભાઈ અને ઘનશ્યામભાઈને વિનંતી કરીશ કે આપ શ્રી છબી ગિફ્ટ એન્ડ પુષ્પગુચ્છ આપી મનસુખભાઈ છગનભાઈ ગરજાળા અમદાવાદ હાલ એવો વસે છે અને એમને સરસ મજાનું બધી જ રીતે દાન આપવા તમામ દ્વાર ખુલ્લા મૂકી દીધા છે. જોરદાર તાળીઓથી વધાવો. કેમેરાની અંદર કેદ થઈ રહી છે. જોરદાર તાળીઓ થઈ જાય. સૂર્યાસ્ત પામે છે, ચંદ્રનો ક્ષય થાય છે, માણસનો ભવ્ય ભૂતકાળ એમને એમ રહે છે. માણસનો ભૂતકાળ ક્યારેય ભૂલી શકાતો નથી. વર્તમાનની કાળ બનવાની છે. એક યાદગાર કેમેરાની અંદર કેદ થઈ છે. થેન્ક યુ. જોરદાર તાળીઓથી વધાવી લો મંજુબેન ધીરુભાઈ. સન્માન થઈ રહ્યું છે. એમનો પણ ફાળો હોય, એમનો પણ આ સ્વભાવ હોય પરિવારને એક રાખવા માટે. પરિવારમાં કોઈ એક સભ્ય હોય કે એમને આખી જિંદગી ખપાવી દીધી હોય, પિતા બાર મહેનત કરતો. જોરદાર તાળીઓથી વધાવી લો. કેમ કે મહિલાઓ અંતરિક્ષ સુધી પહોંચી છે એમાં આપણને ગર્વ, પ્રાઉડ ફીલ થાય. પણ કાથરોટિયા પરિવારમાં જે મહિલાઓ સ્ટેજ ઉપર આવી છે, જોરદાર તાળીઓથી વધાવી લો. ઓપરેશન સિંદૂર બંને લેડીઓએ સંભાળ્યું છે ત્યારે પરિવારે અહીંયા અનોખી પહેલ કરી હોય તો અહીંયા કાથરોટિયા પરિવારને તમારી તાળીઓની અપેક્ષા તો હોય જ. જોરદાર તાળીઓથી વધાવી લો. સો 100% ગતિ મળશે એમને. કેમ કે પહેલું સ્ટેપ મૃત્યુ પછીનું નર્ક હોય, એ પેટે ઢસડાતા હોય, સૂર્યપ્રકાશ ન આવતો હોય અને કોઈ અંગ ઢંગ ન હોય એમાં હોય. અને જ્યારે આવું દાન થાય ત્યારે બીજા સ્ટેપમાં આવે છે, એટલે કે સૂર્યપ્રકાશ મળે છે. ત્રીજા સ્ટેપ ઉપર નદીઓ, પહાડો મળે છે. ચોથા સ્ટેપ ઉપર સારી સારી આત્માઓ, વિવેકાનંદજી જેવા મહાન વ્યક્તિઓ થઈ ગયા એ હોય છે. પછી ઇન્દ્રાસન એ આવે છે અને અંતે 7મું સ્ટેપ છે ત્યારે જ્યારે આ દાતા આપે છે ત્યારે એમના પિતા જયંતિભાઈ વલ્લભભાઈ ચલાલાનું સન્માન કરવું છે. 11,000 રૂપિયા છઠ્ઠા સ્નેહ મિલન સમારોહમાં આપી રહ્યા છે. મહેશભાઈ ચલાલાને વિનંતી કરીશ કે આપ આવી જયંતિભાઈ વલ્લભભાઈ ચલાલા 11,000 રૂપિયા આપી અને આ છઠ્ઠા સ્નેહ મિલનની અંદર કાથરોટિયા પરિવારને યોગદાન આપી રહ્યા છે. આપ સૌની જોરદાર તાળી જાય.
મૌલિકભાઈ ઓલિયા ઝડપથી સ્ટેજ ઉપર હાજર થાય. દિલીપભાઈ બાબુભાઈ નાનપીએ તાળીઓથી જોરદાર તાળીઓથી સન્માનિત કરીએ. જોરદાર તાળીઓથી વધાવી લ્યો. ત્યારબાદ કિશોરભાઈ મગનભાઈ વીરડી 50 કિલો ખાંડ આપવી છે આ છઠ્ઠા સ્નેહ મિલન સમારોહમાં. વિજયભાઈ પૂજા પાદરને વિનંતી કરીશ. સમરિયાળા અતુલભાઈ કરજાળા, મહેશભાઈ ચલાળા, ઘનશ્યામભાઈ ચલાળા આ સ્ટેજની નજીક રહે એટલે આ લોકો છે ને થોડુંક મારી સામે દાંત કાઢે નકર પાછા જો આમ બેહી ગયા છે. જોરદાર તાળીઓથી વધાવી લ્યો. કિશોરભાઈ મગનભાઈ વીરડી 50 કિલો ખાંડ આપે છે. ત્યારબાદ રાજેશભાઈ મગનભાઈ નાના સમરિયાળા 101 કિલો ખાંડ આપે છે છઠ્ઠા સ્નેહ મિલન સ્થાને. આ છઠ્ઠા સ્નેહ મિલન સમારોહના દાતા છે. તમારી તાળી છે ને ફરી વાર એમ કે આવતા વર્ષે લખી નાખો મારું નામ એવું હોય. જોરદાર પાડો. હવે સમજ્યા છો છોકરાને કેમ કહો છો આટલા ટકા લઈ સાયકલ લઈ છે હે ને. જોરદાર તાળીઓથી સન્માનિત કરો. તાળીઓ તાળીઓ પાડો ને તો શું છે બોડી એક્ટિવેટ રહે, બ્લડ કઈ જામે નહીં, સ્નાયુઓ લોક ન થાય. સ્નાયુના સૌથી વધારે દર્દ છે હોસ્પિટલો ઉભરાઈ રહી છે. કેમ કે અત્યાર સુધી તમારા પરિવાર ઉપર પ્રેશર હોય, અત્યારે પ્રેશર મારી ઉપર ઘડિયાળના કાંટે હાલતું. જોરદાર તાળીઓથી વધાવી લ્યો રમેશભાઈ હરિભાઈ ઝલાલાને. એવા જ 2 તેલના ડબ્બા આપી રહ્યા છે હસમુખભાઈ પરસોત્તમભાઈ મોતી સર. વિનંતી કરીશ પ્રવીણભાઈ કરજાલાને કે આપશ્રી આવી હસમુખભાઈ પરસોત્તમભાઈ મોતી. એટલી ધીમી નો ચાલે હો. થોડી હજી જોર. યસ બહેનો સરસ પાડે છે કીર્તનમાં આવતી. ભાઈઓ થોડીક પાડો. બાલ્કની હલો પાડે છે આ બાજુનો પાટ દિવાલ સાઈડ થોડીક ઠંડક ઓછી છે વધારે છે કંઈક હોય તો કેજો. તાળીઓ પાડો જોરદાર તાળીઓથી વધાવી લ્યો. કલ્પેશભાઈ ઊંચો હાથ કરીને તાળી પાડજો. કલ્પેશભાઈ યસ તાળીઓ પાડવી જોઈએ આપણી. અતુલભાઈ નજીક આવી જાય. અતુલભાઈ સ્ટેજ પાસે આવી જાય એમને સન્માન કરવાનું છે. જોરદાર તાળીઓથી વધાવી લ્યો આ દાતાને. અને આ સન્માન સરસ કામ કર્યું. ગુલદસ્તો અને છાલ એક સાથે લીધું છે. આવું તમામ કરશો દાતાને. ઘરમાં ઠંડુ પીવું હોય તો ફ્રીજ ખોલો અને અહીં મોજ માંગવી હોય તો તાળી બોલો. કે ઘરમાં ઠંડુ પીવું હોય તો ફ્રીજ ખોલો અને પણ અહીં મોજ માંગવી હોય તો ધ્યાન રાખજો. ત્યારબાદ 25 કિલો ભાત પુનાભાઈ છગનભાઈ કરજાળા. ઘનશ્યામભાઈ ને વિનંતી કે આપ શ્રી પુનાભાઈ નું સન્માન કરવા માટે આવો. હજી જેના માથા 45 ડિગ્રી નીચે છે એટલે કે ફોનમાં છે એ કૃપા કરીને ફોન મૂકી દો. જોરદાર તાળીઓથી સન્માનિત કરો. અને હવે આપણી વચ્ચે આપ સૌ સુરત અલગ અલગ વિસ્તારમાંથી આવ્યા છો થોડા એક જોરદાર તાળીઓથી વધાવી લ્યો આપણા મહેમાનને. અમારું કાઠિયાવાડ છે અને મહેમાન એ આપણી પરંપરા છે. આપણા આંગણે આવ્યા છે આપણા પરિવારના. આવો આવતા વર્ષે ચોપડા જે છે આપવાના છે 11,000 રૂપિયા. દાતા બન્યા છે રમેશભાઈ ચલાળા. જોરદાર તાળીઓથી વધાવો આ મહેમાનને. આવતા વેદ એ દાતા પણ બન્યા છે. કેમ કે શાસ્ત્રોમાં કહ્યું છે કે તમે પરિવારમાં જાઓ તો ખાલી હાથે ન જાઓ, મિત્રના ઘરે ખાલી હાથે ન જાઓ, દેવસ્થાને ખાલી હાથે ન જાઓ. ત્યારે અહીંયા આપણા પેન હજી મારા ઘરે હું સાચું છું. તમે એટલામાં સમજી જાઓ. તમારા માટે એ પેન છે, બાળક માટે બહુ મોટી યાદગાર સ્મૃતિ છે. એટલે બાળકોનું જ્યારે અહીંયા સન્માન થાય, દાતાઓનું સન્માન થાય ત્યારે તાળીઓ પાડવી જ રહે. અને જો આપણે આમાં સુધારો નહીં કરીએ તો તમે સૌથી પાછળ રહેવાના છો. કેમ કે તમે સુરતમાં આવ્યા, તમારા કપડાં બદલાણા, તમારા મકાન બદલાણા, તમારા સોફા બદલાણા, તમારું ફર્નિચર બદલાણું,
તમારી ભાષા ન બદલાણી, તમારા વિચાર ન બદલાણા એટલે તમારા છોકરાએ નહીં બદલાય. પરિવર્તન એ સંસારનો નિયમ છે. તમે મેટ્રો સિટીની અંદર પ્રવેશ કરવા જઈ રહ્યા છો. તમે જે સિટીની અંદર રહ્યો છો એ સિટી તમને ખબર નથી. ભારતના 4 મુખ્ય સિટી ડેવલપ કરવાના છે ને 4. એ 4માં સુરત આવ્યું છે. ચેન્નઈ સાઈડમાં રહી ગયું, મુંબઈ સાઈડમાં રહી ગયું, હૈદરાબાદ દિલ્હી જેવા જે પાટનગર કહેવાય એને સાઈડ કરીને સુરત 4થા નંબર ઉપર ડેવલપ કરવા કેન્દ્રની મંજૂરી મળી ગઈ છે. હજીરા પોર્ટ છે, હજીરા નથી રહ્યું. તમારી સિક્યુરિટી માટે આઈએનએસ મૂકી દેવામાં આવ્યું હતું યુદ્ધ ટાઈમે. 12 નોટિકલ માઇલ તમારા માટે ઈ ડુમ્મસ છે, પણ ઈ ડુમ્મસ નથી, આંતરરાષ્ટ્રીય સીમા છે. ત્યાંથી 12 નોટિકલ માઇલ આગળ હાલો ને એટલે આપણી આર્મીના જળમાં આપણી સેના છે ને એ તૈનાત હતી રાત ને દિવસ. એટલું નહીં, હોય છે એની ટાઈમ. આઈએનએસ અહીંથી બેઠા બેઠા પાકિસ્તાનને ઉડાડે ને એવી મારક ક્ષમતા 5000 કિલોમીટરની ક્ષમતા વાળી બ્રહ્મોસ મિસાઇલ આપણી પાસે છે, પણ આપણે વિશ્વ સમક્ષ હજી બહાર પાડતા નથી. બેઠા બેઠા ગમે એ ખૂણામાંથી ઉડાડી શકીએ. આ બધી શક્તિઓ છે. ત્યારે આપ સૌને મારે વિનંતી છે કે આ બધી શક્તિઓ અહીંયા બેઠી છે. આ ભાવિ આવા ડેવલપ સિટીની અંદર જ્યારે છોકરા અહીંયા ભણવા, તમારા છોકરાના ભણતર માટે ને લગ્ન માટે તમે અહીંયા આવ્યા છો, તો જ્યારે ઈ છોકરાનું સન્માન થતું હોય અને એના માટે જ આ પરિવારનો આપણે સ્નેહ મિલન કાર્યક્રમ કર્યો છે, તો તાળીઓ પડવી જોઈએ. તમે નહીં પાડો ને તો આ નોંધ અહીંયા નહીં થાય, પણ ઉપર થતી છે. આપણા છોકરાને અન્યાય થશે. કેમ કે એક ટ્રેનની અંદર આંધળો હતો, તો 2 કે 3 સીટ આવે તો ઉપરની સીટ વાળાએ વચ્ચેની સીટ વાળાને પૈસા આપ્યા કે આંધળાને આપી દો ને તમે. એટલે આંધળો તો મન્યો વચ્ચેની સીટ વાળાને આશીર્વાદ આપવા કે તમારું આમ થશે ને તમારા છોકરાને આમ થશે ને તમે તો ખૂબ સુખી થાય ને તમારી પેઢીઓ સુખી થાય ને ખૂબ દાન આપ્યું. એટલે વચ્ચેની પાટીલે બેઠેલા માણસે કીધું પૈસા મેં આપ્યા પણ એ મારા નથી, ઉપરના બાકડેથી આપ્યા. ત્યારે એણે એમ કીધું કે હું આંધળો છું પણ જોવા વાળો આંધળો નથી કે આ કોણે આપ્યા. એટલે તાળી તમારે પાડવી પડશે આજ. થેન્ક યુ. કાર્યક્રમને આગળ દબાવતા રક્તદાતાશ્રીઓના નામ મયુરભાઈ કરમશીભાઈ કરજાળા, તાળીઓ શરૂ રાખો. પાછી નિતેશભાઈ, રમેશભાઈ મોટી કુકાવાવ, પ્રવીણભાઈ. કે એક વખત છે ને એક પત્ની તૈયાર થતી હતી, તો પતિ કે તારે કેમ આટલી બધી વાર લાગે, કલાક 2 કલાક લાગે છે, હું તો 2 મિનિટમાં થઈ ગયો. એટલે ત્યારે એને પત્ની એટલું જ બોલી કે મેગી અને પનીર ટીકાના શાકમાં ફેર હોય. સમજાય ત્યારે હસજો, તમ તાર ઘરે જઈને હસવું હોય તો વાંધો નહીં. એ બધા ફૂડ પેકેટ બંધ કરજો, કોઈ સાચું કહેશે નહીં. અને અમે બોલવા જઈએ તો અમારો મર્ડર થઈ જાય, કેમ કે આ પેલા ભૂતકાળ છે. હું મારા વિદ્યાર્થીઓને આ ક્લાસમાં કહું છું, જે પ્રોટીન પાવડર તમે પાઈ રહ્યા છો, ચોકલેટી ફ્લેવરમાં પાઈ રહ્યા છો, એ સિંગ મગફળી આવે ને એના ફોફાનો પાવડર છે, એમાં કેમિકલ એડ કરીને પાઈ છે. અને જેને તમે બોર્નવિટા કે XYZ નામ આપો છો. અને આ મેગી છે ને આ બધું હળેલું, જેટલા બ્રેડ વધેલા હોય, ફૂગી મારી ગયેલી બ્રેડ હોય, આ બધું વધે ને, મેંદો વધે ને, એ બધું ભેગું કરીને એની મેગી બનાવે. તમે જેટલું ઝડપથી સમજો ને એટલી સારી વાત છે. બાકી તમારા ભવિષ્યમાં છોકરાના લીવર ઉપડી જવાના છે. આપણા 6ઠ્ઠા સ્નેહ મિલનના દાતા કાળુભાઈ ભીખાભાઈ ઉપસ્થિત થયા હોય તો એમને વિનંતી કરીશ કે આપ ઝડપથી સ્ટેજ ઉપર આવો, આપનું સન્માન કરવું છે. અને જો કાળુભાઈ ભીખાભાઈ ચલાલા હાજર ન હોય તો એમના ભાઈ વિનુભાઈ ઉપસ્થિત થયા હોય તો વિનુભાઈ આપ આવો સન્માન સ્વીકારવા માટે. કીર્તિભાઈ વીરડીને વિનંતી કરીશ કે આપ શ્રી કાળુભાઈ ભીખાભાઈના ભાઈ સન્માન માટે અહીંયા આવી રહ્યા છે તો એમનું આપ સન્માન કરશો. ઝડપથી આવી જાઓ. પરેશભાઈ લાઠિયાને વિનંતી કરીશ કે પરેશભાઈ લાઠિયા આપ પાટીદાર પરિવાર સુરક્ષા હેતુથી એક સંગઠન શરૂ થઈ રહ્યું છે, એમના વિશે માહિતગાર સન્માન માટે ઓલા આવી જાઓ પેલા ઝડપથી. ઓકે, જોરદાર તાળીઓથી વધાવી લો. આથરોટિયા પરિવારને મેં ટકોર કરી હતી. કેટલા મને સાંભળે છે? હાથ ઉપર કરો તો. ઓકે, એનો મતલબ બધા સાંભળે છે. હું ક્યારેક આવું પૂછી લઈશ. ત્યારે મેં થોડીક ટકોર એવી કરી હતી કે ઘણા બધા સ્નેહ મિલનમાં જાઓ છો ને, કાથરોટિયા પરિવારમાં તો પ્રમુખને કંઈ હજી છે નહીં, કમિટી પ્રોપર છે નહીં. પણ આ વખતે આવ્યો ને તો મારું મને આમ થપાટ મારી હોય ને, તમાચો ફેરવીને માર્યો હોય ને, એટલું સૂક્ષ્મ વોકી ટોકી સાથે એટલું ભવ્ય આયોજન છે. પાર્કિંગની વ્યવસ્થા કેવી રીતે પ્રોવાઈડ કરે છે, કેવી રીતે એની શરૂઆત થઈ છે, સૌની જોરદાર તાળી વચ્ચે આમંત્રિત કરીએ પરેશભાઈ લાઠિયા. થેન્ક યુ. અને આ બધાનું જે સંચાલન કરી રહ્યા છે એટલું વ્યવસ્થિત રીતે એમના માટે પણ તાળી પડી જાય.
સમસ્ત કાથરોડિયા પરિવાર આયોજિત આ 6ઠ્ઠા સ્નેહ મિલન સમારંભમાં ઉપસ્થિત મંચ ઉપરના બધા મહાનુભાવો તેમજ ઉપસ્થિત બહેનો અને ભાઈઓ, હમણાં એક દીકરી આવી હતી વિધિ, એને પરિવાર વિશે સરસ વાત કરી. પરિવાર માટે આપણા સમાજમાં ઘણી સંસ્થાઓ કામ કરે છે. કંઈ કોઈને બ્લડની જરૂર હોય તો રક્તદાન કેન્દ્ર ઘણા ચાલે છે, હોસ્પિટલની જરૂર હોય તો ઘણી હોસ્પિટલ ચાલે છે, કોઈને આગળ અભ્યાસ કરવો હોય તો IAS IPS ટ્રેનિંગ પણ સંસ્થા આપે છે, બીજી ઘણી એક્ટિવિટી થાય છે. પણ કોઈ આર્થિક રીતે મદદ કરતું હોય એવી કોઈ સંસ્થા નથી. આપણા પરિવારમાં જે કમાઉ વ્યક્તિ છે, જેનાથી ઘર ચાલે છે, છોકરાઓ ભણી શકે છે, એનું અચાનક ન કરે નારાયણને અવસાન થઈ જાય ત્યારે જે આપણો પરિવાર છે એ ઘણી નોંધારો બની જતો હોય છે. આવા સમયે આર્થિક રીતે સહકાર ઓછો મળતો હોય છે. તો સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ વિચાર કર્યો અને એક યોજના ચાલુ કરી, પાટીદાર પરિવાર સુરક્ષા કવચ. આ યોજનામાં જે પણ વ્યક્તિ જોડાય છે એમનું કદાચ આપણે ઈચ્છીએ કે 100 વર્ષ જીવે, પણ અવસાન થાય કોઈ પણ રીતે, માંદગીમાં થાય, આકસ્મિક થાય, કુદરતી થાય, તો એવા પરિવારને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજના મળશે અને એમને પાટીદાર જે ટ્રસ્ટ છે, પાટીદાર પરિવાર સમાજ ટ્રસ્ટ, એમના તરફથી 10 લાખ રૂપિયા આપવામાં આવશે. જોરદાર તાળીઓથી વધાવી લો. પરિવારની સુરક્ષા કવચ છે. કોઈ ઘટના એવી આકસ્મિક બની જાય તો 10 લાખ રૂપિયા આ લોકો આપવાના છે. વધાવી લો જોરદાર તાળીઓથી. અને આ પૈસા આપતી વખતે કોઈ પુરાવા કે એ બધું માંગવાનું નથી. કોઈ જેના થ્રુ તમે જોઈન થયા હોય એ ખાલી કહે છે કે એમનું નિધન થયું છે, એટલે પાણી ઢોળના દિવસે જ 5 લાખ રૂપિયા મળી જશે અને બીજા 5 લાખ તમે ડેથ સર્ટિફિકેટ આપશો એટલે બીજા 5 લાખ મળી જશે. તો અને આ પરિવારમાં જોડાવા માટેની કોઈ અઘરી વિધિ નથી. એક મોબાઈલ એપ્લિકેશન છે ppsk.live, પાટીદાર પરિવાર સુરક્ષા કવચ. 18 થી 55 વર્ષ વચ્ચેના કોઈ પણ મહિલા કે ઘરના કમાવ ગમે તે જોડાઈ શકે છે. તો આજે જ આ એપ્લિકેશન ડાઉનલોડ કરો મોબાઈલમાંથી. ગૂગલ પ્લે સ્ટોરમાં અવેલેબલ છે અને એન્ડ્રોઈડ ફોનમાં પણ અવેલેબલ છે. અને સહયોગ નિધિ જે આપણે કન્ટ્રીબ્યુશન આપવાનું છે એ બહુ ઓછી વિધિ છે. 18 થી 55 વર્ષ, 18 વર્ષના વ્યક્તિ હોય તો માત્ર 2000 રૂપિયા આપીને તમે આમાં જોઈન થઈ શકો છો. તો સમસ્ત પાટીદાર સમાજે આ પહેલ કરી છે અને આપ સૌનો સહકાર ઈચ્છે છે. સહકાર આપશો ને? થેન્ક યુ. અને પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજનાની માહિતી આપવા માટે સમસ્ત કાથરોડિયા પરિવાર જે અમને મોકો આપ્યો છે એના માટે હું સર્વનો આભાર માનું છું. થેન્ક યુ. પરેશભાઈ, આપ આપનું સ્થાન ત્યાં જાળવજો. જોરદાર તાળીઓથી વધાવી લો પરેશભાઈ. મેં તમને કહ્યું ને, નાનામાં નાની વાત. આ વખતે આ લોકો કાચું કાપવા માંગતા જ નથી, કમિટી અને પ્રમુખ. બહુ ધ્યાન રાખે છે. જોરદાર તાળીઓથી વધાવી લો. પ્રોપર માઇક્રો પ્લાનિંગ થી કાર્યક્રમ ચાલી રહ્યો છે. બેક ટીમ, એન્ટ્રી ટીમ, જોરદાર તાળીઓથી વધાવી લો. આ દીકરીને સ્પીચ આપવા માટે આવી રહી છે કાથરોટિયા કીર્તના પ્રવીણભાઈ, આપણા પરિવારની આ દીકરી. નારી તું નારાયણી મળતી ચાલતી આવે છે. આપણે આટલી ઉંમરના હતા ત્યારે લૂછવા રૂમાલે ખિસ્સામાં નહોતા રાખતા. નમસ્તે, જય સ્વામિનારાયણ. ગરવી ગુજરાતમાં જન્મેલી દીકરી હું. વતન છે મારું મોટી કુકાવાવ ગામ. કર્મભૂમિ છે સુરત ને કીર્તના કાથરોટિયા મારું નામ. અહીં પધારેલ મારા આશીર્વચન સમાન વડીલો, સ્ત્રી શક્તિ ધરાવતી બહેનો તથા વચન માંગુ ને પ્રાણ આપી દેવા મારા ભાઈઓનું પ્રેમથી પવિત્રતા અને અંતરના આરંભથી હું કીર્તના પ્રવીણકુમાર કાથરોટિયા આપ સૌની હાર્દિક સ્વાગત કરું છું. આજે હું તમને નવદુર્ગા જગતજનની નારી તું નારાયણી વિશે 5-7 મિનિટ વાત કરીશ, તો આપ સૌ મને શાંતિથી સાંભળશો એવી આશા રાખું છું. ભગવાન મનુએ મનુસ્મૃતિના 3જા અધ્યાયમાં લખ્યું છે કે જ્યાં નારીઓની પૂજા થાય છે ત્યાં જ દેવતા આનંદ પામે છે. નારીનું સ્થાન સર્વોપરી છે, યાદ રાખજો. નારીની શક્તિ માપવામાં ક્યારેય ભૂલ ન કરતા. જો તે ફાટે તો જ્વાળામુખી છે અને વરસે તો વરસાની હેલી છે. જો દે તો દુનિયાની દાતાર છે અને લે તો શિવથી જીવ સુધી તેને કોઈ અટકાવી શકતી નથી. એટલે જ તો કહું છું, ભલે હોય પુરુષ ગમે તેટલો શક્તિશાળી, પણ જીતે હંમેશા નારી. કનૈયા તારા 56 ભોગ ઉપર ખાલી એક તુલસી જ ભારી. કનૈયા તારા 56 ભોગ ઉપર ખાલી એક તુલસી જ ભારી.
અત્યારના સમયે સમાજનું કોઈ એવું ક્ષેત્ર નથી કે જ્યાં નારીએ પોતાના ઓજસના અજવાળા પાથર્યા ના હોય. જેમ કે રાજકારણ ક્ષેત્રમાં ઇન્દિરા ગાંધી, સુષ્મા સ્વરાજ, રમતગમત ક્ષેત્રમાં મેરી કોમ, સાનિયા મિર્ઝા, અવકાશ ક્ષેત્રમાં કલ્પના ચાવલા, સુનિતા વિલિયમ્સ, ઔદ્યોગિક ક્ષેત્રમાં અનિતા અંબાણી વગેરેથી સ્ત્રી સફળ ગાથા આપણે સૌ જાણીએ છીએ. અરે હમણાં જ ચાલી રહેલા વિશ્વયુદ્ધ સિંદૂરને સફળ બનાવનારનો પ્રાણ પણ બે નારીઓએ જ બનાવ્યો છે. એટલે જ તો કહેવાનું મન થાય છે કે દીકરી પારકી થાપણ કહી વળાવી, પુત્ર વધુ ક્યારેય પોતાની ના કહેવાણી. નારી તું આ બંને વચ્ચે કેમ પીસાણી? પોતાનાને પારકા ઘણી મૂંઝાણી, પારકાણે પોતાના બનાવવા જિંદગી વિતાવી. નારી તું આ બંને વચ્ચે કેમ પીસાણી? સાદગીપૂર્વક સેવા કરો બધાની, તું માન નીચે રાણી. નારી તું નારાયણી કહેવાણી. નારી તું નારાયણી કહેવાણી. દીકરાને વારસો પાસબુકનો મળે છે, જ્યારે દીકરીને વારસો શ્વાસબુકનો મળે છે. એટલે જ તો કહું છું, બેટી બચાવો બેટી પઢાઓ. જય હિન્દ, જય ભારત. થેન્ક યુ. જોરદાર તાળીઓથી આ દીકરીને વધાવી લ્યો. અને હવે બચ્ચાઓ ધોરણ વાઇઝ હાજર થઈ જાય. ઝડપથી સ્ટેજ ઉપર તમારું સન્માન કરવાનું છે, ઇનામ આપવાનું છે. અરે હિતેશ કે આગલી વર્ષે આના કરતા વધારે મહેનત કરું ને વધારે ટકા લાવું. બીજા ધોરણના નામ મન વિજયભાઈ, યાત્ર ઘનશ્યામભાઈ, હેતકુમાર, ચેતનભાઈ, આસ્થા ભવદીપભાઈ, જીયા. જોરદાર તાળીઓથી વધાવી લ્યો આ બચ્ચાઓને. પાપા પગલી કરી છે, શુભારંભ કર્યો છે. ગ્રેટ, બેસ્ટ. જેટલી મહેનત કરે એટલું બાળક સ્માર્ટ બને. ત્યારબાદ સેકન્ડ સ્ટાન્ડર્ડ વિદ્યાર્થીઓનું સન્માન થઈ રહ્યું છે. થર્ડ સ્ટાન્ડર્ડ ના અહીંયા પધારી જજો. વિશ્વ કુલદીપભાઈ 5મો નંબર, કીર્તના પ્રવીણભાઈ 4થો નંબર, આરાધના વિશાલભાઈ 3જો નંબર, ઋત્વી ભાવેશભાઈ 2જા નંબર ઉપર, ધર્મા મયુરભાઈ 1લા નંબર ઉપર. સ્ટેજ પાસે ઉપસ્થિત થઈ જાય. ધર્મા, ઋત્વી, આરાધના, કીર્તના એન્ડ વિશ. જે છોકરા હાજર ન હોય એના વાલી આવજો. જોરદાર તાળીઓથી વધાવી લો આ બચ્ચાઓને. ધોરણ 3 ના વિદ્યાર્થીઓ, તમારા કાથરોટિયા પરિવારનું આ ભવિષ્ય છે. ત્યારબાદ પરણના પોઈન્ટ પાકે નહીં હો. પહેલી વાત બાજુવાળા લહણ ફોલાવશે પણ આ તાળી નહીં પાડે. લાય માર કાંઈ કામ નથી કરીને બેસ. શૈલેષભાઈ, આત્યા રાજેશભાઈ. સ્ટેજની નજીકના ભાગમાં ઉપસ્થિત થઈ જાઓ બચ્ચાઓ. સ્ટાન્ડર્ડ 7 જલ્દી જલ્દી પાડતા જોર આવે. આ સાચું છે, 100% સાચું છે, કડવું છે. પિતા શીખો. હાર્દિકભાઈ, લાલુભાઈ મોતી સર, આ સાથે 30 રક્તદાતા થઈ ગયા છે. ઉપસ્થિત તમામ મારા વડીલો અને ભાઈઓ બહેનો તથા નાના ભૂલકાઓને હું કાથરોટિયા ભક્તિના જય સ્વામિનારાયણ ને જય શ્રી કૃષ્ણ. મને તો એમ લાગે છે કે આ હવા રંગીન બની ગઈ છે, સ્થળ પણ હવે ગુલઝાર લાગે છે. અહીં આ વાતાવરણમાં ખોવાઈ જવાનું મન થાય છે મને, અને આ મહારાજાનો ભર્યો દરબાર લાગે છે. સૌ પ્રથમ તો આપણે સરદાર પટેલને યાદ કરશું. સરદાર પટેલ એવું કહેતા કે ઘરની વાત ઘરમાં રાખો, ઘરની વાત ઘરમાં રાખો, સાચું કહેવાની હિંમત રાખો અને કાળજું સિંહનું રાખો. કાળજું સિંહનું રાખવા માટે તાકાતથી કામ કરવું પડે. અને એટલે કે પરિવારમાં શેરિંગ, કેરિંગ અને ડેરિંગ આ 3 વસ્તુ આવે ને તો ગમે તે પરિવાર સારી રીતે ચાલી શકે છે. શેરિંગ એટલે કે પરિવાર એકબીજા સાથે બેસીને પોતાની વાતો શેર કરવી. કેરિંગ એટલે કે એકબીજાની કાળજી રાખવી. અને ડેરિંગ એટલે કે કોઈ ખોટી વસ્તુ થતી હોય તો તેને બંધ કરવા માટેની તાકાત બતાવે. જો આ 3 વસ્તુ પરિવારમાં આવે ને તો કોઈ પણ પરિવાર સ્વર્ગ બની જાય અને વૃંદાવન જેવી ઘટના ઘટવા લાગે. જો આ 3 વસ્તુ ન હોય ને તો જો ભાઈએ બેનના બર્થડેમાં સ્ટેટસ ન મૂકે તો બેન અડધા દિવસ લગી તો મોઢું બગાડીને જ બેસી જાય, અને પછી એમ કે અને ભાઈ પરાણે એને મનાવે અને પરાણે સ્ટેટસ મૂકે.
અને ઇન્સ્ટાગ્રામમાં પહેલાં તો સ્ટોરી જોવે. અરે અરે આટલા લોકોએ જ મારા બર્થડેની સ્ટોરી જોઈ. અરે અરે આ બધા વાતાવરણની અસર તમારા બાળકો ઉપર થતી હોય છે. બાળકો પણ અત્યારે એમ જોવે કે મારા બર્થડેની સ્ટોરી કોણે મૂકી અને કોણે નથી મૂકી. એના લીધે જ બાળકોમાં ભણતર તો દેખાય પણ ગણતર તો ક્યાંય સુધી નથી દેખાતું હોતું. ગણતરનો અભાવ હોય છે. આખા દિવસમાં 450 રૂપિયા કમાનારી એક સ્ત્રી એને એની દીકરી એમ કે માં મને કોમ્પ્યુટર લઈ આપને. એટલે માં એને એમ કે બટા આપણા દિવસનો પગાર 450 રૂપિયા છે, આમાં કોમ્પ્યુટર ના આવી શકે. એટલે એની દીકરી એને એમ કે માં તું જે ઘરે થોડું કામ કરે છે ને ત્યાં કોમ્પ્યુટરવાળા રૂમમાં થોડું હજી કામ કરજે એટલે હું કોમ્પ્યુટર શીખી લઉં. એટલે દીકરી એને એમ કે શીખી લો. એટલે માં ત્યાં થોડું વધારે કામ કરે છે. આ દીકરી 3 વર્ષ કોમ્પ્યુટર શીખે અને 17 વર્ષની આ દીકરી થઈ યાહૂને મેલ કરે કે યાહૂ કે તમારી કંપનીમાં આટલા ટેન્શન છે, આટલી પ્રોબ્લેમ્સ છે જે હું સોલ્વ કરી શકું છું. યાહૂ એને જવાબ ના આપે. એ ફરીવાર મેલ કરે છે અને કહે કે તમારી પ્રોબ્લેમ સોલ્વ કરવાની સ્કિલ મને ગમે છે, તમે અમારી કંપની જોઈન કરશો. તો યાહૂમાં આ દીકરી 22 વર્ષની ઉંમરે જોઈન કરે છે. 23 વર્ષની ઉંમરે ટીમ લીડર બને અને 24 વર્ષની ઉંમરે યાહૂની CEO બને છે. જે માતા ઘરમાં કામ કરીને એક દિવસના માત્ર 450 રૂપિયા કમાતી એની દીકરી એક દિવસના 4 કરોડ ને 92 લાખ કમાઈ છે. આ વાત કોઈની નથી, મેરીસા મેયર છે. આ વાત હતી સ્કિલની. સ્કિલથી બાળક ગમે તે કરી શકે છે. સ્કિલ બાળકે જાતે જ ડેવલપ કરવી પડે છે. સ્કિલ અત્યારે બધી દુનિયા સ્કિલ પર ચાલી રહી છે. કોમ્પ્યુટર જ બધું ક્ષેત્રમાં આવી ગયું છે. AI પણ સૌથી આગળ છે. 6ઠ્ઠા ધોરણમાં પાઠ આવે રાજેન્દ્ર રાજાનો પાઠ. એમાં એમ કહેવામાં આવે કે ગાંધીજીએ સત્યના પ્રયોગો કરી જીવનમાં આગળ વધ્યા. સત્યના પ્રયોગો કરી જીવનમાં આગળ વધ્યા એટલે કે આ ભણાઈ ગયું, બહુ સરસ. આવું 12 વર્ષ ચાલે, 3 મુદ્દા ચૂકાઈ ગયા. ગણતર અને ચડતર. સત્ય કેમ બોલવું જોઈએ તેના માટે આપણે સૌ પ્રથમ તો બાળકને સત્ય બોલતા શીખવાડવું જોઈએ કે સત્ય એટલે શું. કે સત્ય બોલવામાં ઘણા પ્રોબ્લેમ્સ આવે છે, ઘણી મુશ્કેલીઓ આવે છે, તેમનો સામનો કરવો પડે છે. જો આ બાળકને શીખવાડીએ ને તો આ બાળકનું ગણતર થયું કહેવાય છે. ધેટ ઇઝ રિયલ એજ્યુકેશન. બાળકને ગણતર કરવું ખૂબ જ જરૂરી હોય છે. અત્યારના સમયમાં વાલીઓ બાળકને એમ કે પેરેન્ટ્સ મિટિંગમાં જાય એટલે એના શિક્ષકને એક જ સવાલ પૂછે કે આ બાળકનું કેમ ચાલે છે. એટલે શિક્ષક શું કહે કે આનું કામ તો સરસ છે પણ હજુ રિઝલ્ટમાં વધારો લાવવાની જરૂર છે. પછી આ વાત સ્કૂલ સુધી સીમિત રહી જાય. ઘરે આવે અને પછી એમ કે હાલ મેરેજમાં જવાનું છે. બાળક ના પાડે કે મારે ભણવું છે, ઘરે વાંચવું છે, તોય પરાણે લઈ જાય અને રિઝલ્ટ આવે એટલે એમ કે તારે રિઝલ્ટ કેમ નથી આવતું, કેમ તારા માર્ક્સ ઓછા આવે છે. પછી એમાં બાળકનો શું વાંક, પછી એમ કે તારામાં મગજ જેવી કાંઈ વસ્તુ છે કે નહીં. એટલે પછી બાળકામાં શું કરવાનું બિચારું. પછી આ વાત અહીંયા લગી જ રહે. એમાં બાળકનો કાંઈ વાંક ન હોય તો પણ બાળકને કીધા જ રાખે, બરોબર છે. પછી એના માટે બાળકને કશું કરવાનું નથી હોતું, વાલીએ સમજવાનું હોય છે. એક મકાનના ચણતરમાં આપણે ઘણું બધું ધ્યાન રાખતા હોઈએ છીએ. એક મકાન ચણાતું હોય ને તો ઈંટ જોઈએ, રેતી જોઈએ, કપચી જોઈએ. મજૂરને કહીએ બરાબર પાણી પાજે, ઓલા પેલા ભાઈને કહીએ કે બરાબર સેટિંગમાં આપજે, પેલાને કહીએ બરાબર બધું કામ કરજે, બધું કહીએ. એક મકાનના ચણતરમાં આપણે જરા કંઈ આમ તેમ ચલાવતા નથી તો બાળકના બંધારણને ઊભું કરવામાં કેમ બધું ચલાવી લો છો. બાળકને સમય આપો. બાળકને સમય આપશો ને તો એનું જીવન ઘડતર એવું થશે કે લોકોને મજા આવશે ને તમને આનંદ આવશે. સાહેબ તમને આનંદ આવશે. બાળકનું જીવન ઘડતર એવું થશે, બરોબર. આ સાથે મારી વાતને પૂર્ણ કરું છું. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ. ભક્તિ સ્ટેજ ઉપર જ રહે છે. તારું સન્માન કરવા માટે વિનંતી કરીશ. કોકાહેલ શરૂ કરી રહ્યો છે. આ વર્ષની કાથરોટિયા પરિવારની થીમ અદ્ભુત થીમ રહી છે. આ વર્ષે શિક્ષિત પરિવારની સાથે સાથે સ્કિલ પરિવાર તરીકે ખ્યાલ આવ્યો છે. જોરદાર વધાવી લ્યો આ વિચારને.
ખૂબ સરસ મજાનો કાર્યક્રમ જઈ રહ્યો છે, ત્યારે આગળ કાર્યક્રમને વધારતા ધોરણ 8 થી 12 ના વિદ્યાર્થીઓનું સન્માન કરવું છે. ધોરણ 8 ના વિદ્યાર્થીઓના નામ: પવન કમલેશભાઈ 5મા નંબરે, વેદ હિતેશભાઈ 5મા નંબરે, દેવિક કિશોરભાઈ 4થા નંબરે, જેની પ્રફુલભાઈ 3 નંબરે. જલ્દી સ્ટેજ પાસે આવી જાઓ, જેમ બને એમ જલ્દી જલ્દી. હું નામ બોલું એ તરત સ્ટેજ પાસે આવી જશે. 9મા ધોરણના વિદ્યાર્થીઓ મંજુબેન, ધીરુભાઈ, નથુભાઈ ઝડપથી સ્ટેજ ઉપર આવે. મંજુબેનની સજોડે આવે, મતલબમાં આવે, અને એ જો ન હોય તો એના વાલીઓ. આમ શાંત. કાથરોટિયા પરિવાર 8-10 લાખ માણસો હોય, ખ્યાલ છે તમને? 8 થી 10 લાખ વિદ્યાર્થીઓ તમારા ટોપ 5 કાથરોટિયા પરિવાર સન્માનિત થઈ રહ્યું છે. સન્માનિત કરવા માટે દિનેશભાઈ ને વિનંતી કરીશ, સાથે શોભાબેન ને વિનંતી કરીશ કે શોભાબેન આમ હપ્તે ને ઈએમઆઈ ને એક આયરે તમતાર આપણે પેમેન્ટ પૂરું કરો, એક આયરે તાળીઓ પાડો. કાથરોટિયા પરિવાર કાગડોળે રાહ જોઈ રહ્યું છે. જે વિદ્યાર્થીઓનું સન્માન થયું છે તમામ સમગ્ર સુરત શહેર ઓસ્ટ્રેલિયા જેવા છે ને મેલડીમાંના ગોખલા કર્યા જેવું કામ 96.97% જાગે દેશનો ટોપ સીઓનો કોર્સ કરતી આ દીકરી 62,500 નું લેનોવાનું લેપટોપ આપી રહ્યા છે, તો જોરદાર તાળીઓથી વધાવો. તાળીઓ ઊભી ન રહેવી જોઈએ. વર્લ્ડની ટોપ કંપનીઓની અંદર આવા કોમર્સના વિદ્યાર્થીઓ ટોપ કરતા હોય છે, જેમના પેકેજ 500 કરોડ એક વર્ષની આવક હોય છે. જેમાં શુભારંભ કાથરોટિયા પરિવારની આ દીકરી સુરતમાં સ્થાન મેળવીને કરી રહી છે 96.57% સાથે. ભવિષ્ય છે, તાળી ઊંચી કરી પાછો તમારા હાથ નહીં દુખે. આ તાળીઓ કરીને તાળીઓ પાડજો. બે હાથ તમારો વિડીયો કેમેરાવાળા લે છે ત્યારે એક સાથે હાથ ઉપર કેમેરાવાળા ભાઈ મને સાંભળો છો ને? સુરતને ખબર પડવી જોઈએ કે કાથરોટિયા પરિવારના આલિશાન આ હોલની અંદર એસી ડોમમાં ઝુમરોની નજાકત સાથે ભવ્યાતિ ભવ્ય બચ્ચાઓનું સન્માન ઉત્સાહ સાથે કાથરોટિયા પરિવારે ભાગ લીધો. એવા આ પરિવાર મનસુખભાઈ છગનભાઈ કરજાળા, લલિતાબેન મનસુખભાઈ કરજાળા કે જેમણે આ સરસ મજાનો જે આપણને આવવાનું આપણે જવું હોય એવો સરસ મજાનો તમામ નાના બચ્ચાઓ છે ને બધાને ઇનામ આપવાનું છે એને, કેમ કે તમને બપોરના સુવા નહોતા દેતા, જેમને આવવાનો ખૂબ ઉત્સાહ હતો અને ઈ તમારા નાના બચ્ચાઓ હતા. દરેકની સ્માઈલ, ઘી બોલો એટલે સ્માઈલ આવી જાય ઓટોમોડમાં. ઘી બોલો એટલે સ્માઈલ થઈ જાય. ચીજ ઉપર ધીમે ધીમે પ્રતિબંધ લાવવાનો છે એટલે હો. ઓકે, થોડુંક તો રે ભાઈ, અમારે શું છે ગુજરાતી, મૂળ ગુજરાતના એ બધું મનસુખભાઈ માટે. અને આ એક આંગળી લેવાની છે. રેડી જો, અને તમારે કેમેરામાં કેદ કરવાનું છે. ગ્રાઉન્ડ ની અંદર બચ્ચાઓ હોય, ચિલ્લર પાર્ટીઓ મમ્મીઓ પાસે ઝડપથી પહોંચે. કેમેરો સ્ટાર્ટ થઈ રહ્યો છે. 2 3 સ્ટાર્ટ. બાકીના એકદમ સાયલેન્ટ, બોલવાનું નથી, હું નહીં બોલું હવે. 2 3 4 5 4 3 2 1. એક જોરથી પાડો એટલે ભજીયા તળાતા હોય ને એવું લાગશે. થેન્ક યુ વન્સ અગેન. ટોટલ 37 બોટલો રક્તદાન થયું છે, અને એ નાયા ઇનામ આપે છે બધાને. આપણે પણ પ્રોત્સાહન ઇનામ લેવાનો બાકી છે, તે ત્યાં કાઉન્ટર શરૂ છે, તો કૂપન આપણે આપેલું છે, કૂપન બતાવીને પ્રોત્સાહન ઇનામ લઈ લેવા. 1 2 મારી સાથે કરો એટલે કેમેરામાં
જગમગ દેવડા થાય છાતણા કંકુના ચંદાય તારો આરતી રે ઉડલ માને આરતી રે જગમગ દીવડા થાય છાતે કંકુના ચંદાય તારો આરતી ઉડલ માને આરતી દીવડા લાખ લાખ થાય દીવડે ઓડલ માં મલકાય તારો આરતી રે જગમગ દેવડા થાય છાતણા કંકુના ચંદાય તારો આરતી રે ઓડલ માને મહેમાનો ઉપસ્થિત છે, આપ આવી જાઓ. એમને આવી જાઓ, મોટું મન રાખીને આવી જાઓ. બધા આપણા પરિવાર જ છે. જોરદાર તાળીઓ બધા આવી લેવા દીકરીઓને. હા, આ પરિવાર, આ કમિટી, મારી એવી ઈચ્છા છે કમિટી જો નજીક હોય તો ઝડપથી આવી જાઓ સ્ટેજ ઉપર, કેમ કે મને આ લોકોએ ઓકે સાથે સાથે બ્લડ બેંક પણ આવી રહી છે. આખી ટીમો ડોક્ટરની ટીમ જે એમના સરસ મજાની એક શ્રુતિ કેમેરાવાળા ભાઈ થોડીક ઝડપ રાખજો. આ બધા અમારે સામે જોવા મળ્યા છે. એમ ટાઈમે છે, વાંધો નથી. ચાલો, થેન્ક બોલો બધા બોજ ઉઠાવીશું અમે કાથરોટિયા પરિવારની સેવાનો. સુંદર સમાજ કાથરોટિયા પરિવાર છે આપણો, અને એકતા જ આપણી ઓળખાણ. પોતપોતા જગ્યા પર ઉભા ઉભા પોતાની થીપ થાબડો, પોતાને શાબાશી આપો, પૂર્ણ થાય. અને તમે બધા બહુ સરસ મજાની તાળી પાડી ને એટલે પછી એક એક નંબર વાહ કેમ થાબડવા હે ને. રામ જય ચલાલા હું બોલું છું મંજારી જા શ્રી ગુરુ ચરણ સરોજરી જય નિજ મન મુકુર સુધાઈ બોલા ના બરાબર માલા જોશુ महावीर बिकमर रंगी कुमतिन वार सुनते रंगी कंजन बड़े लंगड़ाल वैसे कानन कुंडल पत्तों के साथ ब्रज ध्वजा बिराजे कांधे मुझे नहीं उसाजे संघर्ष बन गया श्री नंदन तेज बिदा आज कवंदन विद्यावार गणोती जात राम काट कर बेवा हाथ पवित्री बेको रसिया राम लखन सीता मन बसिया सुषमा रूप धरि सियारी दिखामा विकट रूप धरि लंक चलाम भीम रूप धरि असुर सहारे रामचंद्र के काज सवार लाय सजीवन लखन जियावे श्री रघुबीर सिर रपत किंगे बहुत बड़ा है तुमने न प्रिय की संभाषा बदल तुम्हारा जैसा असगरे श्रीपति गंधावे सिंगानी माल दुवे से नाना चारा सही दिशा चक्कू बेल दी बाल जाते कभी कभी ये हो आते तुम अपना सुनने मिला आज पर दिन है तुम्हारे मंडरा विभीषण मारना लंकेश्वर है जब जानना दुष्टरास्त्र जन पर भानु लीलियो थानी मधुर पर जान प्रभु मुद्रिका मेली घुमाई चली नांगी गाजर नए दुगन मंगा के देते सुब्रमण्य तुम्हारे देते राम दुलाले तुम लोग वाले होता ना अपना बीनू बेसारे सब कुछ रहे तुम्हारी सन्ना तुम रक्षक का हो को डरना अपन देश सवारो आप तीनों लोग आज के कापे भूत पिछा निकट नहीं आवे महावीर जब नाम सुनावे नासे रो गरे सब बीरा जपतनी रंडन हनुमत बीरा संकट ध्यान मान छुड़ावे मन का बदन ध्यान जो लावे सब पर राम तपस्वी राजा जिनके कान से कल तुम साजा और मनोरथ जो कोई लाए सोई मत भाई पावे चारों जो प्रताप तुम्हारा है प्रसिद्ध जगह जुजियार साधु संत के तुम रखवाले आश्रय कंदन राम दुलारे अस्के अंते नित बलदास आस पर जीव जान की मत राम रसान तुम्हारे पास सदा रघुपति यद तुम्हारे भजन राम को पावे जन्म जन्म के डूबी जाए अंते कारा बुर जाए जाए जन्म मारी भक्त काय और दत्ता चित न धरे हनुमान से सब कुछ कर संकट कटे मिटा सब बीरा जोश में हनुमान बीरा जय जय जी हनुमान गुसाए कृपा करो गुरुदेव की न जो सत बात पाठ कोई चुंडी भंडी माशु कोई जो पढ़े हनुमान चालीसा वो सीधी साखी गौरी तुलसीदास
સદારી ચેરા કિંજર નાથ ડે મડે પહોંડા સંગઠન મંગલ ઉઠી રામ લખન સીતા છે તેરે બજે જય માન દાદા તેરે બજે જય માન દાદા. બાકી અહીંયા તમને હું માઇક આપું, તમને આવડતું હોય ને ઈ બોલવાનું, તોય ન બોલી શકો. ડ ઠ ડ ઠ બધું ફરી જાય. બધા જોરદાર તાળીઓથી બચ્ચાને. ચાલો બચ્ચાઓ સ્ટેજ ઉપર આવ્યા છે. એક મોટી ગાડીની ચાવી મળી છે, મારી પાસે છે, લઈ જાજો. જેમને મોટી ગાડીની ચાવી ખોવાતી હોય એ મારી પાસે સ્ટેજ પાસેથી મેળવી લેજો. જગ્યા પર પોતાની જગ્યા છોડતા નહીં. હવે કાર્યક્રમ એના અંતના હરવાળે છે, પોતાની જગ્યા છોડતા નહીં. ધીમે ધીમે જાવ દોડોમાં. હવે હું કલર બોલીશું કપડાના, એટલે ઊભા નહીં થતા. મને બીક ન હોય, આ લોકો એટલે જ મને બોલાવ્યો. પરિવાર વાળા ન કહે કે હું તો જાપતી દઉં, મારું કામ છે. આવતા વર્ષે આપણે તમામ કાતરોટિયા પરિવારના સભ્યોને કહેવાનું છે કે તમામ વ્યક્તિઓ આવતા વર્ષે 4 વાગે તમામ હોલની અંદર હાજર થાય. અને શિક્ષણ એક એવી વસ્તુ છે કે શિક્ષિત લોકો, શિક્ષણ આપણે એવી વસ્તુ છે કે આવતા વર્ષે આપણે 10મા 12મા ધોરણની અંદર આ વખતે એક બેબીને જે આપવામાં આવ્યું છે લેપટોપ, એવા મારે 10 લેપટોપ આપવા છે એવી મારી ઈચ્છા છે. તો તમામ લોકોને કહું છું કે 10મા 12મા ધોરણની અંદર શિક્ષણ ઉપર વધારેમાં વધારે આપણે ભાર મૂકવો છે. તમામ વિદ્યાર્થીઓને પ્રોત્સાહિત કરવા છે. યુપીએસસી ને આઈપીએસસી ની એક્ઝામ જે આવતા હોય એવા તમામ લોકો, જે છોકરાઓ હોય તે અહીંયા નામ લખાવે, એને પણ આપણે આવતા વર્ષે સન્માનિત કરવા છે. 1 થી 12 ધોરણ સુધીના વિદ્યાર્થીઓને વધારેમાં વધારે ઇનામ આપીએ આપણે, એવી મારી ઈચ્છા છે અંતરથી. જય હિન્દ, જય ભારત. આવો પધારો ગણપતિ દેવા, આવો પધારો ગણપતિ દેવા. ગણપતિ દેવા તારી કરું હું તો સેવા, ગણપતિ દેવા તારી કરું હું તો સેવા. આવો પધારો ગણપતિ દેવા, હો આવો પધારો ગણપતિ દેવા.
હિચાવું મોરી માત હૈયામાં બાંધ્યો હિચકો માં એ તમે ઝૂલો તો તમને ઝુલાવું મોરી માત હૈયામાં બાંધ્યો હિચકો માં હૈયામાં બાંધ્યો હિચકો બિછાવું મોરી માત હૈયામાં બાંધ્યો હિચકો માં એ તમે હિચો તો તમને હિચાવું મોરી માત હૈયામાં બાંધ્યો હિચકો માં હૈયામાં